નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આપણે અત્યારે 13મું પ્રકરણ સ્ટાર્ટ કરેલું છે, જેનો પહેલો ભાગ આપણે જોઈ લીધેલો હતો. આજે આપણે એનો બીજા ભાગ વિશે ડિસ્કશન કરવાની છે. પહેલા ભાગની અંદર આપણે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને બે વ્યાખ્યાઓ જોઈ હતી. એક છે કંપ વિસ્તાર અને એક છે કંપન. અને થોડીક એક્ટિવિટી સાથે આપણે આ કામ કરતા હતા અને મેં ત્યારે તમને કીધેલું હતું કે આ આખું ચેપ્ટર એક્ટિવિટી બેઝ છે, તો વચ્ચે વચ્ચે એક્ટિવિટી જેટલી પણ આવશે એ બધી જ ઓલમોસ્ટ તમે ઘરે કરી શકો એવી છે. તો ટેક્સ્ટબુકમાંથી જોઈને પણ કરી શકશો અને હું બોલું છું મારી સાથે પણ તમે કરી શકશો, અથવા તો આ વિડીયો સાંભળ્યા પછી પણ તમે કરી શકશો. જેટલી એક્ટિવિટી સાથે તમે કામ કરશો તમને પણ મજા આવશે અને ઇઝીલી સમજાઈ જશે. તો આપણે શરૂઆત કરીએ. વિજ્ઞાનમાં પ્રકરણ 13મું છે આપણું ધ્વનિ એટલે કે સાઉન્ડ, જેનો બીજો ભાગ આજે આપણે જોવાનો છે. હવે બીજા ભાગમાં આપણે પહેલા ભાગની અંદર જે છેલ્લી ડિસ્કશન હતી એ જળ તરંગ સુધી આપણે કરેલું હતું. આજે આપણે જોવાનું છે કે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ એટલે કઈ રીતે આપણે બોલી શકીએ છીએ. તો તમે જ્યારે બોલો છો અથવા તો તમારા મોઢામાંથી કોઈ પણ જાતનો અવાજ નીકળે છે, તો સૌથી પહેલાં તમે તમારા ગળા ઉપર તમારો હાથ રાખો. કોઈ પણ જાતનો શબ્દ બોલ્યા વગર હાથ રાખો ગળા ઉપર, અને પછી કંઈક બોલીને અથવા તો કંઈક અવાજ કાઢીને ગળા પર હાથ રાખો. તો ત્યાં આગળ તમને કંઈક વાઇબ્રેટ થતું હોય એવું લાગશે, કંઈક કંપન અનુભવાતું હોય એવું લાગશે. તો આ જે એરિયા છે, જ્યાં અહીંયા તમને પહેલી આકૃતિમાં બતાવેલું છે ગળાનો જે ભાગ છે, ત્યાં આગળ આપણી સ્વર પેટી આવેલી હોય છે. આ સ્વર પેટી જે છે એ શ્વાસ નળીના ઉપરના ભાગમાં આવેલી હોય છે. હવે એકચ્યુઅલી આપણે જે બોલીએ છીએ એ ધ્વનિ આ સ્વર પેટીમાંથી ઉત્પન્ન થાય છે. ફરીથી પાછો તમે ત્યાં આગળ ગળા ઉપર હાથ રાખો અને બોલવાનો પ્રયત્ન કરવો, અથવા તો તમે કોઈક વસ્તુ ખાતા હોય ગળવાનો પ્રયત્ન કરો, તો તમને એ ભાગમાં મૂવમેન્ટ થતી હોય એવી ફિલિંગ આવશે. તો આ જે સ્વર પેટી છે એની અંદર સ્વર તંતુઓ આવેલા હોય છે, અને આ સ્વર તંતુઓ એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી કરીને એક સાંકડી તિરાડ વચ્ચે બનતી હોય છે, જેથી હવાની અવર જવર માટેની જગ્યા રહી શકે. જુઓ, અહીંયા પહેલી આકૃતિની અંદર પહેલાં તો ગળાનો પોર્શન આપેલો છે. હવે અંદરનો જે ભાગ સ્વર પેટીનો છે એની બાજુમાં બતાવેલો છે કે આ રીતે ગોઠવાયેલ હોય છે. અને બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે લેબલિંગ ભલે ઇંગ્લિશમાં હોય, પણ જે એકદમ ઓરેન્જ પીચ કલર જેવો પાર્ટ છે એ ખેંચાયેલા સ્વરતંતુઓ છે, જેને વોકલ કોર્ડ્સ કીધેલું છે. તો એ ખેંચાયેલા સ્વરતંતુઓ છે આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે જ્યારે એની વચ્ચેનો ગેપ ઓછો થાય છે, એટલે આપણે બોલીએ છીએ ત્યારની કન્ડિશન જુઓ તમે, તો બે વચ્ચેની જગ્યા ઓછી થઈ જાય છે અને વાઇબ્રેટ થાય છે, જેના લીધે અવાજ ઉત્પન્ન થાય છે. જ્યારે ફેફસા છે એ તિરાડ, આ જે વચ્ચે તિરાડ થઈ એ તિરાડ દ્વારા હવાને બહારે મોકલે છે. એના લીધે આ જે સ્વરતંતુઓ છે એ વાઇબ્રેટ થાય છે, કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જે જોડાયેલા સ્નાયુઓ છે એ આ તંતુને ખેંચવામાં એટલે કે ચુસ્ત રીતે રાખવામાં અથવા તો ઢીલા કરવામાં, મીન્સ કે ફ્લેક્સિબિલિટી છે એ એની સાથે જોડાયેલા સ્નાયુઓની હોય છે, જેથી કરીને એ સ્નાયુઓ ખેંચાઈ શકે અને ઢીલા પણ થઈ શકે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો જે પ્રકાર છે, એની જે ગુણવત્તા છે એ જુદી જુદી હોય છે. તો સ્વરતંતુનું કાર્ય કઈ રીતે થાય છે એના માટે એક અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે કે એક જ માપની બે રબરની પટ્ટી લેવાની છે અને એકને બીજા ઉપર મૂકવાની છે અને એને એકદમ ખેંચવાનું છે, ચુસ્ત રીતે ખેંચવાનું છે. હવે એની વચ્ચે
પવનની જે જગ્યા છે એમાંથી આપણે હવા ફૂંકવાની છે, એટલે એ પવન એની વચ્ચેથી આપણે હવા જ્યારે ફૂંકીએ છીએ ત્યારે એમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને આ જ વસ્તુ તમે કાગળના ટુકડામાં પણ કરી શકો છો. કાગળનો ટુકડો લઈ અને અહીંયા આપણી ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ બતાવેલી છે એ પ્રમાણે એને 2 આંગળી વચ્ચે પકડવાનો અને વચ્ચે જે કટ કરેલો થોડોક ભાગ છે એમાંથી હવા ફૂંકવાની, તો એક અલગ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. આના અનુભવો હમણાં તમને ઉત્તરાયણ આવે છે એટલે કરન્ટલી તમે કરો જ છો. જુદા જુદા અવાજવાળા પેલા પીપુડા જે આવે છે તમે વગાડો જ છો, એકમાં મોટો અવાજ આવે ને એકમાં તીણો અવાજ આવે, તો અનુભવ તમને છે. હવે એમાં શું છે એકચ્યુઅલી, એમાં પણ આવું એક પતલું તમે જોયું હોય તો ઘણીવાર આપણે લાસ્ટ યરનું અથવા તો 1-2 વર્ષનું સાચવેલું હોય તો એ તમે ખોલીને જોજો કે એમાં અવાજ શું કામ આવે છે. તો એમાં વચ્ચેના ભાગમાં આવી પાતળી કાગળની સ્લીટ હોય છે કે જે વાઇબ્રેટ થવાના લીધે અવાજ થતો હોય છે. તો આ રીતે ધ્વનિ આપણા ગળામાંથી ઉત્પન્ન થાય છે. હવે પુરુષોનો અવાજ અને સ્ત્રીઓનો અવાજ આપણે અવાજ સાંભળીએ ને ત્યાં જ 2 વચ્ચેનો ડિફરન્સ ઓળખી જઈએ છીએ કે પુરુષોનો અવાજ છે થોડો ઊંચો અને ઘોઘરો હોય છે અને સ્ત્રીઓનો અવાજ છે એ એકદમ પતલો અને તીણો હોય છે. આમ ઊંચો કહી શકાય, પુરુષની કમ્પેરિઝનમાં સ્ત્રીઓનો અવાજ દૂર સુધી સાંભળી શકાય છે, પુરુષોનો સાંભળી શકાતો એટલો દૂર સુધી જઈ શકતો નથી, કારણ કે તીણો અવાજ હોય છે. અને બાળકોની અંદર પણ બાળકોનો અવાજ પણ જુદો હોય છે. તો ત્રણેયના અવાજની અંદર આ જે ચેન્જીસ છે શું કામે છે, તો આ જે સ્વરતંતુ અહીંયા બતાવેલા છે એ સ્વરતંતુની લંબાઈમાં ફેરફાર હોય છે. જેમ કે પુરુષોની અંદર સ્વરતંતુ લગભગ 20 મિલીમીટર જેટલા લાંબા હોય છે. 20 મિલીમીટર બોલું છું, સેન્ટીમીટર આપણે કરવાનું નથી. સ્ત્રીઓમાં એ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે, ખાલી 5 જ મિલીમીટરના હોય છે. અને બાળકોની અંદર આ સ્વરતંતુ છે ઘણા નાના હોય છે. એટલા માટે ત્રણેયનો અવાજ જુદો જુદો છે. અને તમારી આંખ ઉપર કદાચ પટ્ટી લગાવી દેવામાં આવે તો પણ તમે કોઈ પણ વ્યક્તિને અવાજ ઉપરથી ઓળખી શકો છો. સપોઝ ટુ અજાણી વ્યક્તિ છે તો એટલું તો તમે ખાલી ઓળખી શકો છો કે પુરુષ છે, સ્ત્રી છે કે બાળક છે. તો આ રીતે અવાજની જે ફ્રિકવન્સી છે એ આપણે આ રીતે જાણી શકીએ છીએ. હવે એના પછીનો જે ટોપિક છે એ છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં જ થશે, માધ્યમ વગર થશે નહીં. અહીંયા આગળ આપણને પ્રવૃત્તિ આપેલી છે. તો તમે ઘણીવાર આવા એક્સપેરિમેન્ટ કરેલા હોય અથવા તો તમને આવા અનુભવો થયેલા હોય કે આપણાથી થોડા દૂર ઊભેલા આપણા કોઈ ફ્રેન્ડ હોય તો આપણે એને બોલાવીએ તો એ ઇઝીલી આપણને સાંભળી લે છે, પણ બહુ દૂર ડિસ્ટન્સ તમારી વચ્ચે છે તો આપણે ઇઝીલી એકબીજાને સાંભળી શકતા નથી. અહીંયા આગળ આપણને એક્સપેરિમેન્ટ કરવાનો આપેલો છે. એવો છે કે ધાતુ કે કાચનો એક ગ્લાસ લેવાનો અને ખાસ તો એ જોવાનું કે ગ્લાસ ભીનો હોવો જોઈએ નહીં, એટલે કે સાવ કોરો હોવો જોઈએ. એની અંદર સેલફોન મૂકવાનો, મીન્સ કે આપણો મોબાઈલ ફોન પાણીમાં નથી નાખવાનો, ખાલી ગ્લાસમાં મૂકવાનો છે. પછી આપણે આપણા કોઈ ફ્રેન્ડ અથવા તો કોઈ આપણા ઘરના મેમ્બરને કહેવાનું કે બીજા ફોનમાંથી આ ફોનની અંદર તમે રિંગ કરો અને એ રિંગ તમને કેવી રીતે સંભળાય છે એ તમે ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરો. હવે આ જે ગ્લાસ છે એની ધારને આપણે હાથથી પેક કરી દેવાની છે અને આપણું જે મોં છે એ હાથની વચ્ચેની જે જગ્યા છે તિરાડ એના ઉપર મૂકવાનું છે. અને ફરીથી આપણે આપણા રિલેટિવ કે મિત્રને કહેશું કે ફરીથી આ જ ફોનમાં પાછી રિંગ કરો. તો ગ્લાસમાંથી હવા અંદર ચૂસતા ચૂસતા આ રિંગ આપણે સાંભળવાની છે. ઇન શોર્ટ આપણે શું કરશું કે જે ગ્લાસની અંદર હવા છે ને આપણે આપણી અંદર ખેંચતા જશું. તો જેમ જેમ તમે હવા ચૂસતા જશો એમ અવાજમાં ફેરફાર જણાશે, મીન્સ કે અવાજ ધીમો 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 થતો જશે. રિંગ ફૂલ જ રાખેલી છે, એઝ ઇટ જે સિચ્યુએશન છે સેમ જ છે, પણ આપણે શું કરીએ છીએ એમાં જે હવા હતી એ હવા આપણે ચૂસવાનું કામ કરીએ છીએ. એટલે એમાં પછી ધીમે ધીમે હવાનું સ્તર છે ઓછું થતું જાય, જેથી કરીને આપણને અવાજ ધીમે 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 ઓછો સંભળાય. હવે આ ગ્લાસને આપણે મોઢાથી દૂર કરી દઈએ તો ફરીથી
પાછો અવાજ જે રિંગનો છે એ જ અવાજ આપણને સાંભળવા મળે છે. એનો મતલબ છે કે આ ગ્લાસની અંદર હવાની માત્રા ઘટે છે, એટલે જે અવાજ છે, ધ્વનિ છે, એની પ્રબળતા બે વચ્ચે કંઈક ડિફરન્સ હશે, કંઈક સંબંધ હશે કે હવાની માત્રા વધી તો શું ફેર પડ્યો, હવાની માત્રા ઘટી તો શું ફેર પડ્યો. એટલે જો બધી જ હવા આપણે એમાંથી શોષી લેવા માટે કેપેબલ હોઈએ, જનરલી આવું બનતું નથી, પણ હવા શોષક પંપ દ્વારા એને આપણે શૂન્યાવકાશ એની અંદર ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આપણને ગમે એટલી રિંગ મોટી વાગે ને તો સંભળાતી નથી. એટલે એનો મતલબ એવો થયો કે શૂન્યાવકાશ છે, જ્યાં હવા છે જ નહીં ત્યાં તમે અવાજ સાંભળી શકતા નથી. તો એનો મિનિંગ કે ધ્વનિને પ્રસરણ પામવા માટે કોઈક માધ્યમની જરૂરિયાત છે, એમનામ ધ્વનિ પ્રસરણ પામતો નથી. જ્યારે આપણે પાત્રની બધી હવા દૂર કરી ત્યારે આપણે એમાં શું ઉત્પન્ન કર્યું? શૂન્યાવકાશ, જેને કહેવાય વેક્યુમ. એટલે શૂન્યાવકાશમાં ક્યારેય ધ્વનિનું પ્રસરણ થશે નહીં. કોઈક માધ્યમ હશે, હવા તો એ માધ્યમ છે, પાણી તો એ માધ્યમ છે, તો થશે, બાકી જનરલી થશે નહીં. હવે આપણે પાણીમાં ટ્રાય કરીએ. પાણીમાં ફોન નાખવાનો નથી બાળકો, યાદ રાખજો. પાણીની અંદર અવાજ સંભળાય છે કે નહીં એના માટે બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે એક ડોલની અંદર પાણી ભરવાનું છે. હવે એમાં એક હાથમાં નાની જે ઘંટડી હોય, મંદિરમાં આપણે જે ઘંટડી હોય એ ઘંટડી પાણીની અંદર આપણે હાથમાં પકડીને રાખવાની છે અને પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણે ઘંટડીની અંદર હલાવવાની છે. ઘંટડી આપણું જે ટબ કે જે ડોલ છે એને અડવી જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે કાનને આપણી જે પાણીની એમાં જે પાણી ભરેલું છે એની સપાટી સુધી લઈ જવાના છે, પાણીની અંદર કાન જવા જોઈએ નહીં. તો અને પછી જોવાનું છે કે આપણે ઘંટડીનો અવાજ સાંભળી શકીએ છીએ કે નહીં. તો આ એક્સપેરિમેન્ટ તમારે કરવાનો છે. આનો જવાબ હું તમને નહીં આપું, તમે કહેશો, તમે જાતે ગોતશો કે એકચ્યુઅલમાં પાણીમાં અવાજ સંભળાય છે કે નહીં. બરાબર છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે વેલ છે, ડોલ્ફિન છે, આવી બધી જે માછલી, જે ખાસ કરીને જળચર પ્રાણીઓ છે, એકબીજાના સંપર્કમાં કેવી રીતે રહેતા હશે. તો હવે આપણે જોવાનું છે કે ધ્વનિ છે, પ્રવાહીની વાત થઈ ગઈ, વાયુની વાત થઈ ગઈ. હવે જોવાનું છે કે ધ્વનિ છે ઘન પદાર્થમાં પ્રસરણ પામે છે કે નહીં. તો અહીંયા આગળ એક આપણને એક્સપેરિમેન્ટ આપેલો છે કે એક સ્કેલ લેવાની છે અથવા તો ધાતુનો લાંબો સળિયો લેવાનો છે. એના એક છેડા ઉપર આપણે કાન પાસે રાખવાનો છે, કાનમાં અંદર નથી નાખવાનો, કાન પાસે રાખવાનો છે. અને બીજા છેડા બાજુ તમારા મિત્ર કે નાના ભાઈ બહેન કે કોઈ પણ હોય એને કહેવાનું કે ત્યાં ધીમે ધીમે ટકોરા મારે અથવા તો ચમચીથી ખખડાવે. ઇન શોર્ટ ત્યાં થોડો ધ્વનિ ઉત્પન્ન થાય એવું કરવાનું છે. તો હવે જોવાનું છે કે એ બીજા છેડા સુધી આની અસર શું આવે છે. તો મીટર જે પટ્ટી છે એમાં પ્રસરણ પામે છે કે નહીં. આ જ વસ્તુ આપણે લાકડાના ટેબલ ઉપર કરશું અથવા તો લાકડાની વસ્તુમાં કરશું. ત્યાં પણ એક બાજુ કાન રાખીને બેસો ને બીજી બાજુ ટક ટક અવાજ કરો તો ખબર પડશે કે એમાં પણ અવાજનું ધ્વનિનું પ્રસરણ થાય છે કે નહીં. તો એનો મિનિંગ એવો થયો કે ધ્વનિ જે છે એ ઘન પ્રવાહીનું તમારે જોવાનું છે અને વાયુમાં પ્રસરણ પામે છે. તો કોઈ પણ પ્રકારનો ઘન પદાર્થ હોય તો ધ્વનિનું પ્રસરણ એમાં થાય છે. અહીંયા આપણને પ્રવૃત્તિ આકૃતિમાં આપેલી છે, ઘડિયાળમાં ધીમો ધીમો અવાજ આવતો હોય, તમે લોકોએ માર્ક કરેલું હોય તો બહુ ધીમો ધીમો એમાં અવાજ ચાલુ હોય, તો એને એક છેડે રાખી બીજા છેડેથી સાંભળવાનો પ્રયત્ન કરો તો આ અવાજ આપણને સંભળાય છે. એ જ રીતે અહીંયા આગળ એક બાળક કાનની અંદર આંગળી નાખી અને દોરી સાથે ચમચી બાંધી અને અથડાવવાનો પ્રયત્ન કરે છે. કાનમાં આંગળી નાખેલી છે તો અવાજ તમને ધીમો આવશે, ધીમે 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 ખોલો તો અવાજની પ્રબળતામાં વધારો થશે. એટલા માટે ધ્વનિ છે કોઈ પણ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. હવે આપણે જોવાનું છે કે દોરીમાં પ્રસરણ પામે છે કે નહીં. તો આના માટે આ એક્સપેરિમેન્ટ તમે લોકોએ કદાચ ઘણીવાર કરેલો હશે કે એક દોરી સાથે ડિસ્પોઝેબલ કપ જે આવે છે એ કપ બે બાંધેલા હોય અને બે ભાઈબંધ એકબીજાથી દૂર વયા જાય, રમકડાનો ટેલિફોન જેને કહી શકાય.
તો એક કાને રાખશે અને એક બોલવાનો પ્રયત્ન કરશે, તો શું એ તમે સાંભળી શકો છો? બધી દિશામાં ધ્વનિ પ્રસરણ પામે છે, આ હકીકત છે, કારણ કે આપણે વાતાવરણ, આપણી આસપાસ વાતાવરણ છે અને એમાં હવા છે, એટલે કે એને માધ્યમ છે, એટલા માટે સરળતાથી ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. એટલે ધ્વનિ આપણને બધી જ દિશામાંથી સંભળાઈ શકે છે. જે દિશામાં અવાજ આવે એ દિશામાં આપણે તરત ફરીએ છીએ તો આપણે ઇઝીલી ધ્વનિનું પ્રસરણ બધા માધ્યમમાં થઈ શકે છે. મીન્સ કે વાયુ અને ઘરની અંદર સરળતાથી થઈ શકે છે. એમાં પછી વાહક અવાહક એવું કંઈ આવતું નથી. લાકડું છે તો એમાંય થાય છે, અને સ્કેલ જે સ્ટીલની અથવા તો એલ્યુમિનિયમની અથવા તો કોઈ બી ધાતુનો સળિયો છે તો એમાં પણ થાય છે. તો બાળકો, આપણે અહીંયા આગળ જે જોયું, એક તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, માધ્યમ વગર પ્રસરણ થતું નથી, અને મનુષ્ય દ્વારા કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે આપણા ગળામાં જે સ્વર પેટી રહેલી છે એની રચના જોઈ પછી પુરુષોમાં અને સ્ત્રીઓમાં આપણા જે સ્વરતંતુ છે એની લંબાઈમાં શું ડિફરન્સ છે, અને આ લંબાઈના ડિફરન્સના લીધે બંનેના અવાજમાં ફેરફાર જોવા મળે છે એ જોયું. અને ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, એના માટે આપણે 4-5 એક્ટિવિટીઝ જોઈ. અને બાળકો, આ બધી એક્ટિવિટી એવી છે કે તમે ઘરે કરી શકશો. જો કાચના ગ્લાસમાં જે સેલફોનવાળી એક્ટિવિટી છે ને, એ કદાચ તમે ના કરો તો સેલફોનની જગ્યાએ કોઈ પણ વસ્તુ મૂકી શકો કે જે અવાજ કરે છે, જેમાં અવાજ થાય છે. સેલફોનનો એક્સપેરિમેન્ટ નહીં કરતા, પણ બીજી રીતે તમે આ વસ્તુનો અવાજ જોઈ શકો છો કે મૂકી અને કરી શકો છો. બાકીની બધી એક્ટિવિટી એવી છે કે જે તમે ઘરે કરી શકશો. અને રમકડાનો ટેલિફોન પણ બનાવીને ટ્રાય કરજો. પ્રવૃત્તિઓ સાથે કરશો તો તમને પણ કંઈક નવું જાણવા મળશે અને તમને પણ થોડી ક્રિએટિવિટી તમારામાં આવશે. સાથે સાથે ફિલિંગ આવશે કંઈક કે હા ભાઈ, આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, સાયન્સ ભણીએ છીએ, તો થોડા જે પ્રેક્ટિકલ, અને આ ટેક્સ્ટ બુક બાળકો એટલી સરસ છે આપણી કે પ્રેક્ટિકલ બધા જે કાંઈ આપેલા છે ને બધા જ એવા છે કે આપણા ઘરમાં એક એક વસ્તુ અવેલેબલ હોય. એના માટે આપણે ક્યાંય નવું કંઈ લેવા જવું પડતું નથી. તો શક્ય હોય તો આ બધી પ્રવૃત્તિઓ ઘરે કરજો અને આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો. પણ જ્યાં જ્યાં જેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું કીધેલું છે, વસ્તુઓનું ધ્યાન ખાસ રાખવાનું છે. તો આપણે આના પછીના વિડીયોની અંદર કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. આપણને બધા જ પ્રકારના અવાજ આવે છે, તો કાનમાં એવું શું છે કે જેથી કરીને અવાજ આવે છે? કેમ નાક દ્વારા નથી સંભળાતું? કેમ આંખ દ્વારા નથી સંભળાતું? કાનથી જ સાંભળીએ છીએ અને કાન બંધ થઈ જાય તો સંભળાતું નથી. તો એ બધા પ્રશ્નોના જવાબ તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળશે. તો બાળકો, આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.